રાજકોટમાં જ્યુબિલી ગાર્ડન પાસે કિન્નરો વચ્ચે થયેલી મારામારી બાદ ગંભીર વળાંક આવ્યો છે। નિકિતા દે મીરા અને મિહનના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો છે અને તે હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। હોસ્પિટલમાંથી વિડીયો જાહેર કરીને નિકિતા દે, ખુશ્બુ દે, સમીરા દે સહિત 7 કિન્નરોના નામ લખાવ્યા। આક્ષેપ છે કે ત્રાસ આપનારા કિન્નરોએ પણ ગત રાત્રે 2 વાગે જામનગર રોડ પર ફિનાઇલ પીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો। આ તમામ 6 કિન્નરોને સારવાર માટે ખસેડાયા। પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। આના ત્રાસથી મેં દવા પીધી છે અને મને સારું થઈ જાય ને તો હું અહીંથી આગળ જતા મારું જીવન ટૂંકાવી દઈશ। આ બેયનો ખૂબ એટલે ખૂબ ત્રાસ છે। 30 જણાએ ભેગી થઈ મને જુબેલીમાં મારી હતી। હું મારો વિડીયો પણ મોકલું અને તારીખ આપું, એ તારીખે જુબેલીના તમે કેમેરા ખોલો। મીરા, મિહિર અને કિન્નરોનો બહુ ત્રાસ છે, બહુ એટલે બહુ। મારે બસ મારી એક જ માંગ જોઈ કે હું ઓરિજિનલ કિલ્લર હું, હું મારું કરી ખાવ, મારો જન્મ રાજકોટમાં છે, હું મારું બટકો રોટલો માંગી ખાવ અને કરી ખાવ। તો નિકિતા દે મીરા અને મિહિરના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો છે અને હજુ જો તે સારવાર હેઠળ છે ત્યારે પણ થોડી સારા થઈ જાય તો તેઓ તેમના જીવન ટૂંકાવવાની વાત કરી રહ્યા છે અને હોસ્પિટલમાંથી તેમને વિડીયો બનાવ્યો છે। નિકિતા દે, ખુશ્બુ દે, સમીરા દે સહિતના 7 કિન્નરોના નામનો ઉલ્લેખ કર્યો। આક્ષેપ કર્યો કે ત્રાસ આપનારા કિન્નરો પણ ગત રાત્રે 2 વાગે જામનગર રોડ પર ફિનાઇલ પીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો। આ તમામ કિન્નરોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। જ્યુબિલી પાસે જે મારામારીની ઘટના બની હતી, આ સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ આ કિન્નરો વચ્ચે થયેલી મારામારી બાદ આ ગંભીર વળાંક કહી શકાય, કારણ કે નિકિતા દે મીરા અને મિહિરના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને તેમને તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલથી તેમને વિડીયો પણ બનાવ્યો હતો, વિડીયો પણ જાહેર કર્યો હતો અને વિડીયોમાં તેમણે ખુશ્બુ દે, સમીરા દે સહિતના તમામ 7 જે કિન્નરો છે તેમનો ઉલ્લેખ કર્યો હતો અને તેઓ ખૂબ જ ત્રાસ આપતા હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી હતી। આ સમગ્ર જે કિસ્સો છે તે ઘટના અંગે હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અલગ અલગ કિન્નરોના નિવેદન નોંધવાની પણ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે। સામૂહિક આપઘાતનો પ્રયાસ જે કિન્નરો દ્વારા માર મારવામાં આવ્યો હતો તેમના દ્વારા પણ કરવામાં આવ્યો। ગત રાત્રે 2 વાગે જામનગર રોડ પર ફિનાઇલ પીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો। આ તમામ 6 કિન્નરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। કિન્નરો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો, જેના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। જ્યુબિલી વિસ્તારનો આ વિડીયો છે। જ્યુબિલી ગાર્ડન પાસે કિન્નરો વચ્ચે મારામારી થઈ હતી। આ સમગ્ર મારામારીની ઘટનામાં એક નવો જ વળાંક આવ્યો હતો અને નિકિતા દે જે મીરા અને મિહિરના ત્રાસથી કંટાળીને તેમના દ્વારા આપઘાત કરવામાં આવ્યો અને તેમને તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હોસ્પિટલમાંથી વિડીયો જાહેર કર્યો હતો અને નિકિતા દે, ખુશ્બુ દે, સમીરા દે સહિત 7 કિન્નરોનો ઉલ્લેખ કર્યો અને તેઓ ખૂબ જ ત્રાસ આપતા હોવાનો પણ તેમના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી અમારી સાથે લાઈવ જોડાયા છે। લકી, જ્યુબિલી ગાર્ડન પાસે જે મારામારીનો બનાવ બન્યો હતો તેમાં નવો વળાંક આવ્યો છે। નિકિતા દે જે રીતે મીરા અને મિહિરનો ઉલ્લેખ કર્યો અને કંટાળીને તેઓ ત્રાસ આપતા હોવાથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો પણ વિડીયોમાં તેમનો ઉલ્લેખ કર્યો છે। ઘટના અંગે માહિતી આપશો। આપણે જણાવીએ કે રાજકોટના જ્યુબિલી ચોકમાં જે કિન્નરો છે તે કેટલાક છે તે ત્યાં ઉભા રહે છે અને તે બંને જે કિન્નર ગ્રુપ પ્રત્યે જે માથાકૂટ છે તે થઈ હતી તે પણ વાયરલ થયો હતો અને વાયરલ વિડીયોમાં તે ચોક્કસપણે જોઈ શકાય છે કે એક જે કિન્નરને અન્ય જે કિન્નરો છે તે મારતા જોઈ શકાય છે। તો બીજી તરફ કહી શકાય કે ગઈકાલે રાત્રે 2 વાગ્યાના અરસામાં આજે જે 6 જેટલા કિન્નરોએ ફિનાઇલ પીને ને ત્યારબાદ તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। તો સામા પક્ષે નિકિતા દે દ્વારા જે આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે કે મિહિર અને મીરા દે નામના જે કિન્નરો છે તેમના દ્વારા જે અવારનવાર તેમને ધાક ધમકી આપવામાં આવે છે અને અવારનવાર હેરાન પરેશાન કરવામાં આવે છે, તેના કારણે તે પણ પોતે આપઘાતનો પ્રયાસ છે તે કરે છે અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે। ત્યારે હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। આખરે જે અંદરો અંદરીની માથાકૂટ છે તે હવે સિવિલ હોસ્પિટલ સુધી પહોંચી છે અને પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે। આ પ્રથમ જ નથી કે અંદરો અંદર જે કિન્નરો છે તે
તેમને જે માથાકૂટ થઈ અગાઉ પણ જે માથાકૂટ થઈ હતી ને ત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો જે ચોક છે તે પણ કિન્નરો દ્વારા બાંધમાં લેવામાં આવ્યો હતો. ત્યારે વધુ એક વખત માથાકૂટ થતા જે મામલો છે તે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને જે મોટી માથાકૂટ થાય આગામી સમયમાં તેવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. બિલકુલ, કેટલા સમયથી આ બબાલ કિન્નર સમૂહ વચ્ચે જોવા મળી રહી છે અને હાલ તપાસમાં કોઈ બાબત સામે આવી છે? કારણ કે જે વિડીયો જાહેર કરવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે જો તેઓ સાજા થઈ જશે તો પણ તેમના જીવન ટૂંકાવવાનો તેઓ પ્રયાસ કરશે. ચોક્કસથી આપને જણાવી દઉં કે જે સામે સામા જે બંને ગ્રુપ છે આવી ગયા હતા તે ગંજીવાડા વિસ્તારના જે સહિતના જે કિન્નરો છે તે અને જે 6 જેટલા અન્ય કિન્નરો છે તે બંને ગ્રુપ વચ્ચે જે માથાકૂટ છે તે ઘણા સમયથી ચાલતી આવે છે. આશરે 1 થી 1.5 વર્ષ પહેલા પણ આ પ્રકારની માથાકૂટ છે તે સર્જાઈ હતી અને તેમાં પણ અંદરોઅંદરી માથાકૂટ થઈ હતી. ત્યારે વધુ વખત આ પ્રકારનો બનાવ છે તે સામે આવ્યો છે. હવે આખરે આ સમગ્ર મામલામાં જે કારણ શું છે તે હજી સુધી સામે નથી આવ્યું, પરંતુ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જી આભાર લકી જોડાવા માટે. અને